અમે તો ઘણા સારા થઈ ગયા. 3 મહિના પહેલા તો આપણે જવા જેવડા થઈ ગયા હતા. એ આપણે ટિકિટે બુક કરાવી દીધી હતી ભગવાને. પાછા લઈ આવી દીધા. હવે તો એકદમ સારું છે. હવે તમારા શબ્દોમાં કઈક જણાવો તો આવા બીજા કોઈ પેશન્ટ હોય તો એને ખબર પડે અહીંયા આવવાનું. એનો બોલ્યો ઘણું સારું છે ને હવે? કઈ તકલીફ નથી ને? પેટમાં કઈ તકલીફ નહીં? પેલા તો વારે ઘડીએ ઝાડા થઈ જતા ને? બરાબર. અને બીપી અપ ડાઉન થઈ જતું, સુગર એ વધઘટ થઈ જતું, હવે બધું બરાબર છે? બધું બરાબર. જમવાનું ન ભાવતું હવે તો 2-2.5 કલાક થાય ને તો ભૂખ લાગી કઈ ને તો મુઠ્ઠી ચમમરા ખાઈ લઉં તોય શાંતિ થઈ જાય. કઈ વારી થઈ જાય. અને ભાવે બધું ખાટું ખારું તીખું ને એવું. બીજું તો મને ફ્રૂટ ને એવું તો કઈ ભાવતું જ નથી કઈ. બરાબર. હવે બધું કામ કરી શકો. પેલા તો 3 મહિના પહેલા પથારીમાંથી ઊભા નહોતા થઈ શકતા ને? 5 મહિના 5 મહિના પહેલા 5 મહિના જરાય પથારી વસર રહી ગયા. પથારી વસાય હા. બધાય સગાવાલા આશા છોડી દીધી. બધાએ મૂકી દીધી. બરાબર. અને જે આપણે ઘરે ટ્રીટમેન્ટ કરી એનાથી તમને શું લાગે છે? આ એકદમ હવે હાવ રેડી થઈ ગયું? 100% સારું થઈ ગયું. બરાબર. હવે આવી કોઈને તકલીફ હોય ને મૂંઝાઈ ગયા હોય તો આપણી પાસે હોય કે ન હોય? હોય જ ને. અમે અમારે રહેવાને ન હોય. હા, મોકલા બસ. એટલે તમારા આશીર્વાદ આપજો ને આવા બીજા પેશન્ટ મોકલતા રહેજો. ભગવાન તમને સુખી રાખે ને આવી સેવા એ કરતા રહ્યો. હા, ઓકે. જય શ્રી કૃષ્ણ.